ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગરવા ગિરનાર ઉપર હવે 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે. માત્ર 6 મહિનાના ટૂંકા સમયગાળામાં જ ગિરનાર ઉપર વીજ પુરવઠો પહોંચાડવાની ભગીરથ કામગીરી પીજીવીસીએલની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. અગાઉ ભવનાથ તળેટીમાંથી ટ્રાન્સફોર્મરના આધારે ઉપર સુધી લાઇટ પહોંચાડવામાં આવતી હતી, જેમાં વરસાદ અને પશુ પક્ષીઓને લીધે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી અને ઉપર આવેલા ધાર્મિક સ્થળોમાં 24 કલાક વીજ પુરવઠો ચાલુ રહે તે માટેની અવારનવાર માંગ ઉપડતી હતી. જે માંગણીને ધ્યાને રાખીને જૂનાગઢ પીજીવીસીએલની ટીમ દ્વારા 4000 મીટર સુધી વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના 6 ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા છે, તેમજ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું છે. ગિરનાર ઉપર ગીધ અને પશુ પક્ષીઓ તેમજ વન્ય પ્રાણીઓની અવરજવર જોવા મળે છે, જેથી વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે, જેમાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ ઉપર ફેન્સિંગ કરવામાં આવ્યું છે. પીજીવીસીએલના નાયબ કાર્યપાલ ઇજનેર VL ભીમાણીએ જણાવ્યું હતું કે ગિરનાર પર અત્યાર સુધી એલટી લાઇનથી પાવર આપવામાં આવતો હતો, જેના કારણે અવારનવાર વીજ વિક્ષેપ સર્જાતો હતો અને લો વોલ્ટેજની સમસ્યા પણ રહેતી હતી. આ સમસ્યા ઉકેલ માટે 1 વર્ષ પહેલા અંદાજે 8 કરોડના ખર્ચે હાથ ધરાયેલો પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂક્યો છે. વીજ કંપની દ્વારા રાજ્યમાં સૌથી ઊંચી જગ્યા પર 11 કેવી લાઇનની મદદથી પાવર પહોંચાડવામાં આવ્યો છે, જે પ્રોજેક્ટ પૂર્ણ થઈ જતા ટૂંક સમયમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ કેબલ મારફતે ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી પાવર પહોંચાડવાનું શરૂ કરી દેવાશે. ગિરનાર ઉપર જે અત્યાર સુધી લાઇટ આપવામાં આવતી હતી એ એલટી લાઇન દ્વારા આપવામાં આવતી હતી. એનું ટ્રાન્સફોર્મર નીચેની સાઈડમાં રાખવામાં આવેલ છે, પરંતુ આપણે ગયા વર્ષે આ ગિરનાર ઉપર પાવર સપ્લાય સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે અંડરગ્રાઉન્ડનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 7 કરોડ ને 92 લાખ રૂપિયા જેવી થાય છે. આ કામગીરીમાં અમે અંડરગ્રાઉન્ડ કેબલ ગિરનાર અંબાજી મંદિર સુધી પહોંચાડ્યો છે. વિવિધ જગ્યાએ ટ્રાન્સફોર્મર પણ મૂકવામાં આવ્યા છે, જેને ફરતે ફેન્સિંગ પણ કરવામાં આવેલી છે. આ પ્રોજેક્ટ છે એ આટલી ઊંચાઈએ ગુજરાતમાં પ્રથમ છે કે જે 11 કેવી કેબલ દ્વારા પહોંચાડવામાં આવેલો હોય. અન્ય કોઈ પણ જગ્યાએ આટલી ઊંચાઈએ આવો કેબલ પહોંચાડવામાં આવેલ નથી, જે ખૂબ જ અઘરું કામ હતું. તે અમારા દ્વારા જે એજન્સી નીમવામાં આવેલી એના દ્વારા કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ કેબલને એક સ્પેશિયલ પ્રકારના પાઇપમાં અંદર નાખી અને ગિરનાર ઉપર પહોંચાડવામાં આવેલ છે. જ્યાં જ્યાં જે જગ્યાએ ખોદકામ થઈ શકે એમ હતું ત્યાં ખોદકામ દ્વારા અંદર કેબલ નાખવામાં આવેલ છે, અને જ્યાં પથ્થરનો ભાગ આવેલો છે, મોટી મોટી હિમશિલાઓ, ત્યાં ક્લેમ્પ દ્વારા આ કેબલને રાખવામાં આવ્યો છે. અને ખૂબ જ અઘરું કામ હતું, જે અમારી એજન્સી તેમજ અમારી ટીમ વિભાગીય કચેરી સિટી ડિવિઝનની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. આ કેબલ નાખવાથી ગિરનાર ઉપર કન્ટિન્યુઅસ પાવર સપ્લાય જળવાઈ રહેશે, કે એલટી લાઇન ખૂબ જ ઓછી થઈ ગયેલ હોવાથી પાવર ટ્રિપિંગ છે, લો વોલ્ટેજના પ્રશ્નો છે, કે ભેજના વાતાવરણમાં જે ફોલ્ટ સર્જાતા હોય એ પણ સર્જાવાના બંધ થઈ જશે. અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવેલા હોવાથી લો વોલ્ટેજના પ્રશ્નો તો લગભગ નીકળી જ જશે. તેમજ આ ટ્રાન્સફોર્મરની ફરતે અમે ફેન્સિંગ રાખવામાં આવેલ છે, જેથી કરીને વાઇલ્ડ લાઈફના કોઈ પણ એનિમલને અકસ્માત ન થાય. હવે આ કેબલનું કામ અમે 100% પૂરું કરી દેવામાં આવેલું છે. આ અંગે પુરાતત્વ ખાતા તરફથી અમને એનઓસી મળી ગઈ છે, જે એનઓસીને અમે ફોરેસ્ટ વિભાગમાં આગળ એનઓસી માટે રજૂ કરેલ છે, જે ટૂંક સમયમાં અમને મળશે. ત્યારબાદ અમે જરૂરી ટેકનિકલ ટેસ્ટિંગ કરી અને આ કેબલ દ્વારા પાવર સપ્લાય અંબાજી મંદિર સુધી પહોંચાડવામાં આવશે. મારી શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન મેળો તેમજ કલા મહોત્સવનું આયોજન કરાયું હતું. સુખનાથ ચોક ખાતે આવેલ મારી શાળા ખાતે કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન મેળો તેમજ કલા મહોત્સવનું આયોજન કરાયું હતું. ગણિત વિજ્ઞાન મેળામાં શહેરની અલગ અલગ 8 સ્કૂલમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાં વિદ્યાર્થીઓના માર્ગદર્શક શિક્ષક પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કલા ઉત્સવમાં બાળકોમાં રહેલ કલા, ચિત્ર પ્રદર્શન, ગાયક વાદન તેમજ કવિતા લખવામાં હોશિયાર હોય તેવા અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હજુ પણ આ વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ લઈ અને આગળ જાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મારી શાળાના આચાર્ય વસવેલિયાએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે ઇનામ આપવામાં આવ્યા હતા. મારી પ્રાથમિક શાળા અને ઝાલોરપા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે એક બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 અને કલા ઉત્સવ 2024નું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર અલગ અલગ 8 સ્કૂલમાંથી લગભગ 17 જેટલી બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ અને એના માર્ગદર્શક શિક્ષક, ગણિત વિજ્ઞાનના ટીચર્સ છે એના દ્વારા રજૂ કરવામાં આવેલ છે. કલા ઉત્સવની અંદર બાળકોની અંદર રહેલી જે પ્રતિભાઓ છે, દાખલા તરીકે કોઈ બાળક ગાયનમાં, કોઈ વાદનમાં, કોઈ કવિતા લખવામાં કે બોલવામાં અને ચિત્ર સ્પર્ધામાં, આ ચારે ચાર બાળ પ્રતિભાઓને ખીલવવા માટે સરકાર દ્વારા એક કલા ઉત્સવનું એક આયોજન કરવામાં આવે છે. એમાં પણ અલગ અલગ શાળાઓમાંથી જે પ્રથમ ક્રમના વિજેતા બાળકો છે એમને આજે અહીંયા ભાગ લીધેલો છે. અને આજની આ ક્લસ્ટર કક્ષાની જે CRC કન્યા શાળા નંબર 4 અને CRC ઝાલોરપા, આ બંને ક્લસ્ટર કક્ષાની સંયુક્ત ઉપક્રમે અત્રે મારી શાળાની અંદર આજે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તમામ બાળ વૈજ્ઞાનિકોને, તમામ એમના માર્ગદર્શક શિક્ષકોને અને કલા ઉત્સવની અંદર જે બાળ પ્રતિભાઓ અહીં રજૂ થઈ છે એ નિહાળીને ખૂબ ખૂબ આજે આનંદ આવ્યો છે. અને આ તમામ બાળકો છે એ ઉપલા સ્ટેજ ઉપર એનું પરફોર્મન્સ લઈને જશે ત્યારે એને આપણે હાર્દિક શુભેચ્છાઓ પણ આપીએ છીએ. અને આ તકે આ બાળકો, માર્ગદર્શક શિક્ષકો બંને CRC જસ્મીનભાઈ કન્યા શાળા 4ના CRC છે, મસરીભાઈ એ ઝાલોરપા ક્લસ્ટરના CRC, અમારા પે સેન્ટર ઝાલોરપાના આચાર્ય શ્રી જાકીરભાઈ અને તમામ જે શિક્ષકો છે જેણે માર્ગદર્શક તરીકે, નિર્ણાયક તરીકે અત્રે ભૂમિકા ભજવી છે, આ બધાનો આ તકે મારી શાળા વતી, પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મીડિયાનો પણ અમે આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ જે અમારું આ નિદર્શન છે એ આપ લોકો સુધી પહોંચાડી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર તમામનો. જય હિન્દ, જય ભારત. રેલ હડફેટે અકસ્માતો અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના ચોબારી રેલવે ફાટકથી લઈને ઝાંઝડા રોડ ગરનાળા સુધીની રેલવે લાઇન પાસે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે. પશુઓ અને માનવીઓના રેલવે ફાટકથી થતા અકસ્માતને અટકાવવા માટે આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે. આ અંગે રેલવેના સ્ટેશન માસ્ટર પ્રફુલ ભટ્ટે જણાવ્યું હતું કે જ્યાં રેલવેની આજુબાજુમાં સોસાયટી હોય અને રેલવેને ક્રોસ કરવા નજીકમાં ફાટક ના હોય ત્યારે અનેક લોકોએ રેલવે ક્રોસ કરવા માટે ફરવું ન પડે તે માટે શોર્ટકટનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે માનવી પણ ટ્રેન હડફેટે આવી જતા હોય છે. ત્યારે આવી અકસ્માતની દુર્ઘટનાને અટકાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવાઈ રહી છે, જેથી લોકો રેલવે પાટાને ક્રોસ ન કરી શકે અને પશુઓ પણ રેલવે ટ્રેક પર આવી ના ચડે, અકસ્માતનો ભોગ પણ ના બને તે માટે આવી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જવાહર ચાવડાના પત્ર બાબતે ખુલાસા કર્યા હતા. છેલ્લા 2 દિવસથી પૂર્વ મંત્રી જવાહર ચાવડાના પત્રથી ઉપજેલી રાજકીય ગરમીને ઠારવા ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પોતાની વાતની સ્પષ્ટતા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે જે વાતો ફરે છે તે પાયાવિહોણી છે અને હું એને વખોડી કાઢું છું. ભાજપ કાર્યાલય હોય કે મારું પોતાનું કૃષ્ણા આર્કેડ, એની પરમિશન મળેલી છે. આમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ સૂચન કરવામાં આવશે તો હું ઇમ્પેક્ટ કાયદામાં ઇમ્પેક્ટ ફી ભરી દેવામાં આવશે. કાર્યાલય નિયમ પ્રમાણે બનાવવામાં આવેલ છે. પ્રદેશ પદાધિકારીઓનું અમારા ઉપર વિશ્વાસ સંપાદિત છે. અમારે બીજા કે ત્રીજા વ્યક્તિઓનું વિશ્વાસ સંપાદિત કરવાની જરૂર નથી. હું તાલાડા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો. હું મારી જિંદગીમાં ક્યારેય વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પણ નથી રહ્યો અને ક્યારેય ડાયરેક્ટર પણ નથી રહ્યો. જ્યારે મને પાર્ટીએ બેંકના ચેરમેન તરીકેની જવાબદારી આપી
ત્યારે 2012-13 અને 13-14 જે ખોટા ધિરાણો થતા હતા એવી વાર સેવા સહકારી મંડળી એ જુનાગઢ જિલ્લો હોય કે ગીર સોમનાથ જિલ્લો હોય, નાત જાતના ભેદભાવ વિના, કોઈ પણ પક્ષાપક્ષી વિના 12 જેટલી મંડળી ઉપર કાયદેસરની પોલીસ ફરિયાદ કરેલ છે. 39 જેટલા આના તોમતદારો એ અત્યારે જેલમાં છે, ક્યાંક કોકને જામીન મળી ગયા છે, તથા 13 જેટલા બેંકના કર્મચારીઓને પોતાની ફરજ ઉપરથી આમાં ક્યાંય ડિરેક્ટલી ઇનડિરેક્ટલી જોડાયેલા હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બેંકનું તમામ શાસન એ ખેડૂતોના હિતમાં થાય અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એ માટે અમારા ચેરમેન બન્યા બાદ લગભગ 4 જેટલી મોટી કૃષિ શિબિરો કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે આશય છે ખેડૂતોની આવક બમણી કરવાનો, એના ચરિતાર્થ કરવા માટે અમે સૌએ પ્રયત્ન કરેલ છે. મારા વ્યક્તિગત કોઈ ક્રિષ્ના આર્કેડ નામના બિલ્ડિંગની તો એની અમે લીગલી બીયુ પરમિશન પણ છે. એમાં પણ અમે સામેથી કદાચ કંઈ હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ ફી કાયદાને અનુરૂપ અમે એમાં પણ એપ્લાય થઈ અને જે કાંઈ દંડની રકમ હશે એ અમે ભરી આપવા માટે તૈયાર છે. મારું પોતાનું વ્યક્તિગત જે ક્રિષ્ના આર્કેડ બિલ્ડિંગ છે એને 2 વખત વિકાસ પરવાનગી રિન્યુ પણ કોર્પોરેશન દ્વારા કરી આપેલ છે, બીયુ પરમિશન પણ કોર્પોરેશન દ્વારા કરી આપેલ છે. જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એમાં પણ વિકાસની પરવાનગી છે. અને કદાચ નિયમોનું જો પેલા મેઇન રોડ છે એ નેશનલ હાઈવે ઉપર હતો, આજે એ રોડ ટીપીમાં છે, એને અનુલક્ષીને કદાચ કંઈ 3-4 પગથિયા આવતા હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ ફીમાં પૈસા ભરી અને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એ અમારી તૈયારી છે. આ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓએ 100 રૂપિયાથી લઈ અને 5 લાખ 10 લાખ સુધીનો ફાળો આપ્યો છે. આ કાર્યાલય એ મારું કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમના માટે એક મંદિર સમાન છે. ઘણા અહીંથી ધારાસભ્ય બન્યા છે, ઘણા અહીંથી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બન્યા છે, ઘણા અહીંથી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે, ઘણા અહીંથી માર્કેટિંગ યાર્ડના ચેરમેનો બન્યા છે, ઘણા આ જ કાર્યાલયે ટિકિટ માગવા માટે લાઈનમાં પણ ઊભા છે, ઘણા આ લોકોએ આ જ કાર્યાલયમાં જમ્યા છે, ઘણા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓએ પણ આ કાર્યાલયમાં એમનું સન્માન સ્વીકાર્યું છે. અહીંયા જ દાળ ભાત શાક રોટી અને બધા સાથે ભોજન કરેલ છે. એટલે આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીને માનનારા અને ભારત માતાની જય કહેનારા દરેક કાર્યકર્તાઓનું છે. આ મારી કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી. આ ખુલાસો કરવા માટે હું અહીંયા આપ સમક્ષ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. ફરીથી હું આપને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓની તાકાત છે કે જ્યાં જ્યાં સહકારી સંસ્થામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી અને ચૂંટણી આવશે, અમારા જ કાર્યકર્તાઓ એમાં જીતશે અને લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ એ ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે. અમારી તાકાત હોય તો અમે તાલાળામાં પણ ચેરમેન બની શકીએ, અમારી તાકાત હોય તો અમે બીજી યાર્ડમાં પણ ચેરમેન બની શકીએ. ભારતીય જનતા પાર્ટીનું આ ચેરમેન છે, સહકારી સંસ્થાઓ છે, એ લોકશાહી ઢબે એમાં ખેડૂતો મત આપતા હોય છે અને ત્યારે ડિરેક્ટરો ચૂંટાતા હોય છે. એ ડિરેક્ટરો મેજોરિટીના આધારે ચેરમેન વાઇસ ચેરમેનનો નિર્ણય કરતા હોય છે. તાલાળા માર્કેટિંગ યાર્ડનો પણ હું 2009માં જ્યારે ચેરમેન હતો ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર 35 કરોડ જેટલી રકમ મેં તાલાળા તાલુકાના ખેડૂતોને બારિશના કારણે જે નુકસાન થયું હતું એના માટે મંજૂર કરાવેલી છે. અમારા એક કામ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જીવનનો ક્ષણ અને શરીરનો કણ એ ખેડૂતો માટે, લોકો માટે આપવાનો છે એવા દ્રઢ નિશ્ચય સાથે જ્યારે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે આ ભાજપના કાર્યાલય, આ ભાજપની મંદિર, કાર્યકર્તાઓના મંદિર સામે જે કોઈ લોકોએ આ બાબત કરી છે એ પાયાવિહોણી છે. આ બાબતને હું વખોડી કાઢું છું. માણાવદરમાં ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. માણાવદર જુનાગઢ તરફ આવતી ગાડીમાં આગ લાગી હતી.
આગમાં ગાડીનો આગળનો ભાગ ખાક થઈ ગયો હતો. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ગાડીમાં બેસેલા તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર નામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કેશોદ પોલીસ દ્વારા 3 વાત તમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસ કર્મી સુધી સૌ પ્રજાહિત અને સમાજ જીવનની શાંતિ સુરક્ષાની સમાન વિચારધારા સાથે કાર્યરત રહી ડ્રગ્સના દૂષણને દૂર કરવા અને સાયબર ક્રાઇમ હેઠળ નાના અને મધ્યમ વર્ગના લોકો છેતરપિંડીના ભોગ બની રહ્યા છે.
જેમાં જાગૃતિ લાવવા અને ગુનાખોરી અટકાવવા અને કાયદાકીય રીતે માહિતગાર કરી સામાન્ય લોકોનો વિશ્વાસ મેળવવા લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને અન્ય વિભાગો સાથે પોલીસ દળના સંકલન કરીને લોકોની સુખાકારી માટે કેશોદ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકસંવાદ કાર્યક્રમમાં એસપી અરશદ મહેતા, ડીવાયએસપી બીસી ઠક્કર, પીઆઈ પી.એ. જાદવ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ હેઠળ લોકો સાથે વેપારી એસોસિએશનના પ્રતિષ્ઠિત નાગરિકો, નગરજનો સાથે સંવાદ કરવામાં આવ્યો. અલગ અલગ મુદ્દાઓ જે પોલીસ તરફથી જાગૃતિના મુદ્દાઓ છે એમના વિશે ડ્રગ્સ, સાયબર અવેરનેસ, આ પ્રકારના સીસીટીવીની ઝુંબેશ લોકોને જાગૃત કરવામાં આવ્યા. સાથે સાથે કેશોદ ટાઉન અને આસપાસના વિસ્તારના જે પોલીસને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને, ટ્રાફિક સહિતની સમસ્યાઓને સાંભળવામાં આવી. વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે સ્થાનિક પોલીસની ટીમને છે એ કાર્યરત કરવામાં આવશે. આ પ્રશ્નો છે એની ગંભીરતાથી નોંધ લઈ અને એમની ફોલોઅપ લઈ અને એમનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટે અહીંયા કેશોદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી તથા કેશોદ પીઆઈ શ્રીને સૂચના પણ આપવામાં આવી છે. આ જ રીતે લોકો સાથે સંવાદ થવાથી લોકોના પ્રશ્નો છે એ પોલીસ વિભાગ સુધી પહોંચી શકે અને એનો ઝડપી ન્યાય અને એનું નિરાકરણ થઈ શકે, આ હેતુથી આજનો આ કાર્યક્રમ અહીંયા આયોજન થયું. સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય બોર્ડ અને મહાનગરપાલિકા દ્વારા મોતીબાગ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા મ્યુનિસિપલ કોઓર્ડિનેટર યોગ કોચ વૈશાલીબેન ચુડાસમા, મેન્ટર ચેતનાબેન ગજેરા તેમજ જૂનાગઢ યોગ પરિવાર, યોગ કોચ, ટ્રેનરો તેમજ સાધકો દ્વારા યોગ કરાયા હતા. બાદમાં મોતીબાગ ખાતે આવેલ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કેમ્પસમાં અને ગાર્ડનમાં સફાઈ અભિયાન આયોજિત કરાયું હતું. બાગ બગીચામાં સફાઈ અભિયાન તેમજ શાળાઓમાં કચરાનું વર્ગીકરણ અને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવી હતી. આ તકે પ્રતિબંધિત પ્લાસ્ટિક વિશેની જાણકારી પણ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, હું મનપા કોઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા આજ તારીખ 19ના રોજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા, આજે એને 10 વર્ષ પૂર્ણ થયા છે, એ અંતર્ગત અમે યોગ સાથે સ્વચ્છતાનું એક અહીંયા કાર્યક્રમ રાખેલ છે, જેમાં અમારે 80થી પણ વધારે સાધકો ઉપસ્થિત હતા. અત્યારે અમે અહીં 6 થી 7 વાગ્યા સુધી યોગ કર્યા અને પછી સફાઈ પણ કરેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જૂનાગઢ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ. નમસ્કાર. જૂનાગઢના સાંકળીધાર પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને જબ્બે કરવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને નશાની બત્તીને લાવવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી અને એસપી દ્વારા જિલ્લાના નશાના કાળા કારોબારને ડામવા માટે સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ એસઓજી દ્વારા યુવાધન નશાના ખપ્પરમાં હોમાય તે પહેલા જૂનાગઢના એક ઇસમને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જૂનાગઢ એસઓજીને બાતમી મળી હતી કે નિમિષ રમેશ ફળદુ નામનો ઇસમ સફેદ કલરની કારમાં મેફેડ્રોન ડ્રગ્સ લઈને રાજકોટથી જૂનાગઢ તરફ આવી રહ્યો છે, જેના આધારે એસઓજીએ રાજકોટ તરફથી આવતી કારને સાંકળીધાર ચેકપોસ્ટ પર રોકતા કારમાંથી 6.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. કારમાં ડ્રગ્સ લઈને આવતા જૂનાગઢના નિમેશ રમેશ ફળદુને 6.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ રૂપિયા 65,000, 3 નંગ મોબાઈલ ફોન રૂપિયા 40,000, રોકડ રકમ 510 અને કિયા કાર, વજન કાંટો, ખાલી જીપ, એક બેગ, ખાલી પ્લાસ્ટિકની કોથળી મળીને કુલ રૂપિયા 11,02,710 મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જૂનાગઢના ઇસમ નિમેશ ફળદુ વિરુદ્ધ
તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપલેટામાં આંગણવાડી ખાતે અન્નપ્રાશન અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોષણ ભી પઢાઈ ભી થીમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી ઉર્વશી બા જાડેજા, PSE ઇન્સ્ટ્રક્ટર સાવનભાઈ મહેડા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક કિશોરભાઈ રૂપાપરા તેમજ આંગણવાડીના ભૂલકાઓ સાથે તેમના વાલીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આંગણવાડી કાર્યકર ભાવિશાબેન હંસોરા દ્વારા તથા વ્યવસ્થા તેડાગર ગીતાબેન બોરખતરિયા દ્વારા કરવામાં આવી હતી. અમારી આંગણવાડી ઉપલેટા 11 કોડ નંબર 82, જેમાં આજ રોજ પોષણ માહ નિમિત્તે ત્રીજો મંગળવાર, જેમાં પઢાઈ ભી ઓર પોષણ ભી તે કાર્યક્રમને અંતર્ગત બાળ દિનની ઉજવણી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ચીટકકામ, રંગપૂર્ણી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એમાં બાળકની માતા પણ સહભાગી થયેલ છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો બૌદ્ધિક, ભાવનાત્મક, સામાજિક વિકાસ કરવામાં આવે છે. બાળકો બુદ્ધિ સ્તર બાળકો છે તે પોતાની રીતે કંઈક કરતા શીખે છે. તે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ઉર્વશીબા જાડેજા, PSE ઇન્સ્ટ્રક્ટર, NMM ઉપસ્થિત રહેલ છે. આજના આ કાર્યક્રમ નિમિત્તે આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે, તો તે માટે એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમમાં વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવેલ છે, તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત છે. તે બધાએ ખૂબ સાથ સહકાર આપેલ છે, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. 1.5 વર્ષ અગાઉ થયેલી હત્યાના ગુનામાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કડિયાવાડ ચામુંડા ચોકમાં રહેતી નિશાબેન અનિલભાઈ જાદવ નામની યુવતીએ સુધીર સુરેશભાઈ સોલંકી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પણ લગ્નના 1 મહિના બાદ છૂટાછેડા લઈ લીધા હતા. જોકે છૂટાછેડા બાદ પણ સુધીર અવારનવાર તેને ઘરે પહોંચી જતો હતો. સુધીર સોલંકી પત્ની સાથે મારકૂટ કરતો હોય. છૂટાછેડા બાદ પણ મારકૂટ કરતા પત્નીએ ફરિયાદ નોંધાવી હતી, જેનું મનદુખ રાખીને 15 નવેમ્બર 2022ના રોજ સવારે સુધીરે સસરા અનિલભાઈને ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી, જેનો કેસ ચાલી જતા આરોપી જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ભૂપેન્દ્રકુમાર દવે સુધીર સોલંકીને આજીવન સાદી કેદની સજા અને ₹1000નો દંડ ફટકાર્યો હતો. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.